સર્વ દર્શક મિત્રોને મારી ગુજરાતી શ્રી સિદ્ધિ વિનાયક જ્યોતિષમાં આપણું હાર્દિક સ્વાગત છે. ગુરુનું ગોચર કર્ક રાશિમાં ચાલી રહ્યું છે તે તારીખ 31/10/2026 સુધી ચાલવાનું છે. તો આપણી સિરીઝ ગુરુનું ગોચર વિશે શરૂ છે. તો આપણે આગળ વિડીયોમાં જેની મેષ રાશિ હતી, મેષ લગ્ન હતું, વૃષભ લગ્ન હતું કે વૃષભ રાશિ હતી, મિથુન લગ્ન હતું કે મિથુન રાશિ હતી, એના વિશે આપણે ગુરુનું ગોચર વિશે જાણ્યું હતું. આજે આપણે જેનું કર્ક લગ્ન હશે કે જેની કર્ક રાશિ પણ હશે જન્મ સમયે કે જન્મ કુંડળીમાં, એના માટે ગુરુનું ગોચર વર્તમાનમાં શું પરિણામ આપશે, શું ફળ આપશે, તેના વિશે આજે આપણે જાણીશું. તો જુઓ મિત્રો, જેની જન્મકુંડળીમાં કર્ક લગ્ન હોય કે જન્મ સમયે ચંદ્રદેવ છે એ કર્ક રાશિમાં હોય તો એના માટે ગુરુ છે એ કર્ક રાશિમાં જ ગોચર કરે છે. તો ગુરુ છે એ લગ્ન ભાવની અંદર દિગ્બળી થાય છે. સમજી લો, કોઈનું કર્ક લગ્ન છે તો એનામાં લગ્ન ભાવમાં જ ગુરુ આવે છે. તો જેનું કર્ક લગ્ન હોય ને એના માટે ગુરુદેવ છે એ વર્તમાનમાં દિગ્બળી થાય છે. અને ચંદ્ર રાશિ હોય કર્ક રાશિ એના માટે પણ ચંદ્રકુંડળી બનાવીએ તો એ પણ આપણે દિગ્બળી ગણી શકીએ છીએ. તો કર્ક રાશિમાં ગુરુદેવ ઉચ્ચના થાય છે. તો કર્ક રાશિવાળા માટે ગુરુદેવ છે એ છઠ્ઠા ભાવના અને ભાગ્ય ભાવના, નવો ભાવના એટલે કે છઠ્ઠો ભાવના અધિપતિ પણ ગુરુદેવ બને છે અને ભાગ્ય ભાવના અધિપતિ પણ ગુરુદેવ બને છે. તો ગુરુનું ગોચર છે એ શું પરિણામ આપશે, જેનું કર્ક લગ્ન હશે કે નહીં કર્ક રાશિ હશે એના માટે. તો ગુરુદેવ છે ને એ જ્ઞાનના કારક છે, સમજણના કારક છે અને જ્ઞાન વૃદ્ધિના પણ કારક છે. તો વર્તમાનમાં જેનું કર્ક લગ્ન હોય કે કર્ક રાશિ હોય એનામાં સમજણના ગુણ વધે છે, એનામાં જ્ઞાન વૃદ્ધિ થાય છે, એની અંદર બધા નવા નવા શીખવાના ગુણો બધા પ્રાપ્ત થાય છે. અને વર્તમાનમાં એમ કહી શકાય કે એને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. એને કોઈ દેવી કૃપા, કોઈ દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે, કારણ કે નવમ ભાવના અધિપતિ પણ ગુરુદેવ બને છે. જુઓ મિત્રો, મેં આગળ પણ કીધું હતું કે જ્યોતિષ છે એ દેશ, કાળ અને પાત્ર એ પ્રમાણે ફળ આપતું હોય છે. સમજી લો કે કર્ક લગ્નવાળા માટે ગુરુદેવ છે એ છઠ્ઠા ભાવના અધિપતિ બને છે તો કોઈને બીમારી પણ આ સમયે આપી શકે છે, તેમજ કોઈને નોકરી પણ આ સમયે આપી શકે છે. હવે કેવો દેશ છે, કેવો કાળ છે અને કેવું પાત્ર છે, એની જન્મકુંડળીમાં કેવા ગ્રહ યોગ રહેલા છે એના આધારે પણ ફળ ગુરુદેવ વર્તમાનમાં આપે છે. આ બીજો ભાવ છે એ ધન ભાવ છે અને ધન ભાવથી ગુરુદેવ છે એ 12મે ભ્રમણ કરે છે. તો વર્તમાનમાં ગુરુદેવ છે એ કોઈ નોકરી માટે વધારે ખર્ચ કરી શકે છે. કોઈને નોકરી મળવાની હોય તો ત્યાં એને પૈસા વગેરે આપવું પડે, ત્યાં એને ખર્ચ કરવો પડે, એવા પણ યોગ રહે છે. તેમજ કોઈ ધર્મ કાર્ય કરે એમાં ખર્ચા પણ યોગ વધે છે. કોઈ યાત્રાઓ કરે, કોઈ તીર્થયાત્રા કરે, કોઈ ધર્મયાત્રા કરે તો એનાથી પણ એને ખર્ચા વધતા હોય છે. તેમજ પિતાથી પણ ખર્ચાનો યોગ રહી શકે છે. આ બીજો ભાવ છે એ કુટુંબનો ભાવ છે અને આ ભાવ 5મો થાય છે અને આ ભાવથી ભાવ 8મો પણ થાય છે. તો કુટુંબની અંદર કોઈનું મરણ પણ અત્યારે થઈ શકે છે, કુટુંબની અંદર કોઈને બીમારી પણ આવી શકે છે, એવા પણ યોગ રહી શકે છે. આ ત્રીજા ભાવથી ગુરુદેવ છે એ લાભ ભાવમાં ભ્રમણ કરે છે. ત્રીજો ભાવ છે ને એ નાના ભાઈ અને બહેનનો છે અને આપણા પરાક્રમનો પણ છે. વર્તમાનમાં જાતક છે એ પોતાના સમજણથી, પોતાની જ્ઞાન વૃદ્ધિથી, પોતાના નોલેજથી એ પરાક્રમ કરી બતાવે છે. નાના ભાઈ બહેનો હોય તો એના માટે કોઈ પ્રોપર્ટી, વાહન, મિલકત યોગ પણ બની શકે છે.
તેમજ નાના ભાઈ બહેનો હોય અને યોગ્ય ઉંમરના હોય તો એના માટે લગ્ન યોગ પણ વર્તમાનમાં બની શકે છે, એનાથી પણ લાભ થઈ શકે છે. ચોથો ભાવ માતાનો ભાવ છે, અને આ ભાવથી ભાવ 10મો ભાવ પડે છે, અને આ ભાવથી ભાવ 3જો પડે છે, આ ભાવથી ભાવ 6ઠ્ઠો પડે છે. તો માતાના જીવનની અંદર વર્તમાનમાં સંઘર્ષ વધી પણ શકે છે, અને માતાને કોઈ બીમારી પણ વર્તમાનમાં થઈ શકે છે. જો મિત્રો કોઈની માતા વર્કર હોય, કોઈ નોકરી કરતા હોય, કોઈ જોબ કરતા હોય તો એને વર્તમાનમાં પ્રગતિ પણ થાય છે અને પ્રમોશન પણ મળે છે, કારણ કે આ ભાવથી ભાવ 10મો ભાવ થાય છે, અને આ ભાવથી ભાવ 6ઠ્ઠો ભાવ પણ થાય છે. તો માતાને કોઈ જગ્યાએ આવવા જવાના જે કાંઈ યોગ હોય એ પણ વર્તમાનમાં વધી શકે છે. યાત્રા પ્રવાસથી એને યોગ વધે છે, અને પોતાના નોકરી કરતા હોય તો એમાં પણ એને વર્તમાનમાં સફળતા મળે છે, પ્રમોશન યોગ બને છે. પંચમ ભાવ, આ ભાવથી ભાવ 9મો થાય છે, અને પંચમ ભાવથી બીજો ભાવ ધન ભાવ, અને આ ભાવથી ભાવ પંચમ ભાવ જ્ઞાન ભાવ પડે છે. તો સંતાનો હોય, સંતાનો એના માટે અત્યારે ઉચ્ચ નોલેજ મેળવવું, ઉચ્ચ અભ્યાસ કરવો એના માટે સારું બને છે, અને સંતાનોને ભાગ્ય પણ સાથ આપે છે. સમજી લો કોઈના સંતાનો છે જેનો કર્ક લગ્ન હોય કે જેની કર્ક રાશિ હોય, અને એ લોકોના સંતાનો છે એ ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવા માગતા હોય તો વર્તમાનમાં એને ભાગ્ય પણ સપોર્ટ કરે છે, અને ઉચ્ચ અભ્યાસ માટે એ સારી પ્રગતિ પણ કરી બતાવે છે. તેમજ સંતાનોનું જે નોલેજ છે એને પણ વર્તમાનમાં જ્ઞાન વૃદ્ધિ થાય તેવા પણ યોગ રહે છે. છઠ્ઠો ભાવથી ગુરુદેવ છે એ અષ્ટમ ભાવમાં ભ્રમણ કરે છે, અને આ ભાવથી ભાવ ચોથો ભાવ પણ પડે છે. છઠ્ઠો ભાવ છે ને એ જોબનો છે, નોકરીનો છે, બીમારીનો પણ છે. આ ભાવથી એ ભાવ 8મો પડે છે. તો કોઈ બીમાર વ્યક્તિ હોય ને અને કોઈને એવી મેજર તકલીફ હોય તો એને વર્તમાનમાં ઓપરેશન સર્જરી પણ થઈ શકે છે, કારણ કે આ ભાવથી ભાવ અષ્ટમ પડે છે. કોઈને બીમારી હોય એવી અને કોઈને એવી કોઈ મેજર તકલીફ હોય તો એને વર્તમાનમાં બીમારથી એને સર્જરી પણ કરાવવી પડે એવા પણ યોગ રહી શકે છે. અને સમજી લો કોઈ એક વિદ્યાર્થી છે એનું કર્ક લગ્ન છે અને કોઈ પરીક્ષા આપે છે તો એના માટે એ સફળતા પણ વર્તમાનમાં બની શકે છે. કયો દેશ છે, કેવું કાળ છે અને કેવું પાત્ર છે એ પ્રમાણે ફળ મળતું હોય છે. 7મો ભાવ, આ ભાવથી ભાવ 7મો ભાવ પડે છે. આ ભાવ પતિ પત્ની અને ભાગીદારીનો છે, અને આ ભાવથી ભાવ 3જો પડે છે, અને આ ભાવથી ભાવ 12મો પડે છે. તો પતિ કે પત્ની, સમજી લો કોઈની પત્ની હોય અને વિદેશમાં જવા માગતા હોય તો એના માટે આ સમય બની શકે છે. લગ્ન બાદ એને વધારે યોગ રહી શકે છે. કોઈ લેડીઝ પાત્ર હોય, કોઈ જેન્ટ્સ પાત્ર પણ કર્ક લગ્નનું હોય અને એ લગ્ન બાદ એવો પ્લાન કરતા હોય કે મારે વિદેશ જવું છે તો એના માટે આ સમય સારો બની શકે છે, સારા યોગ એના માટે રહે છે. અષ્ટમ ભાવ, આ ભાવથી એ ભાવ બીજો પડે છે, અને આ ભાવથી ભાવ 11મો પડે છે, અને આ ભાવથી છઠ્ઠા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. તો આ ભાવ છે ને એ પતિનું કુટુંબ છે. તો પતિ કે પત્નીનું કુટુંબ હોય ને એના કોઈ માણસો હોય એને અચાનક લાભ થાય છે, અચાનક ધન પણ મળે છે, કે નોકરીના યોગ પણ રહે છે. સમજી લો કે પત્નીનું કુટુંબ છે એમાં કોઈ વ્યક્તિ એવા હોય કે એના હાળા હોય, હાળી હોય, કોઈ એવા વ્યક્તિ હોય એના ભાઈ બહેનો હોય, નોકરી માટે પ્રયત્ન કરતા હોય કે ધન મેળવવા માટે પ્રયત્ન કરતા હોય તો એના માટે આ સમય સારો બની શકે છે. અને પતિ પત્નીના કુટુંબની કોઈ બીમાર હોય તો બીમારી પણ એને વર્તમાનમાં વધી શકે છે, કારણ કે આ ભાવથી ભાવ છઠ્ઠો ભાવ પણ પડે છે. 9મો ભાવ, આ ભાવ ભાગ્યનો ભાવ છે અને ગુરુ દૃષ્ટિ ત્યાં પડે છે. તો જેનું
કર્ક લગ્ન હોય કે કર્ક રાશિ હોય એના માટે ભાગ્ય સપોર્ટ વધારે કરે છે, કારણ કે ગુરુ દૃષ્ટિ ત્યાં 9મી દૃષ્ટિ ત્યાં પડે છે. ગુરુ દૃષ્ટિ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, 9મી દૃષ્ટિ ગુરુની આવશે ભાગ્ય ભાવમાં. તો ભાગ્ય ભાવમાં ગુરુની દૃષ્ટિ હોવાથી અને ગુરુની સ્વગૃહ દૃષ્ટિ હોવાથી ભાગ્ય સપોર્ટ કરે છે. ધાર્મિક યાત્રાઓ કરે છે, તીર્થયાત્રા કરે છે, ભાગ્યોદય એનો થાય છે, માટે ભાગ્ય ભાવ છે પ્રબળ બને છે. અને પિતા હોય, પિતાને પણ વર્તમાનમાં કોઈ નોલેજ મેળવવાની, કોઈ જ્ઞાન વૃદ્ધિ માટે ઈચ્છા વધારે રહે છે અને એના માટે પ્રયત્નો પણ કરે છે. દશમ ભાવ, આ ભાવથી ભાવ ચોથો ભાવ થાય છે અને આ ભાવથી ભાવ 9મો થાય છે અને આ ભાવથી ભાવ 12મો થાય છે. તો દશમ ભાવ છે એ કર્મનો ભાવ છે. તો કર્મની અંદર એ વધારે સુખ મેળવવા માટે કોશિશ કરે છે કે એવું હું કયું કર્મ કરું જેનાથી મને સુખ પ્રાપ્ત થાય, અને ખાસ કરીને એવો વિચાર કરે છે કે હું કોઈ ધર્મ કાર્ય કરું તો એનાથી મને સુખ મળે છે, અથવા કોઈ વિદેશ સંબંધી કામ કરું તેનાથી મને સુખ પણ મળે છે. માટે જેનું કર્ક લગ્ન હોય કે જેની કર્ક રાશિ હોય એના માટે વિદેશ જનિત કર્મ પણ વર્તમાનમાં સારું બને તેવા યોગ પણ રહે છે. 11 ભાવ, આ ભાવ લાભ ભાવ છે અને આ ભાવથી ભાવ ત્રીજો ભાવ પડે છે. તો આ ભાવ છે ને એ મોટા ભાઈ બહેન મિત્રો અને લાભનો છે. તો મોટા ભાઈ બહેન હોય ને એને કોઈ સ્થાન પરિવર્તન કરવું પડે એવા યોગ રહે છે, કારણ કે આ ભાવથી ભાવ ત્રીજો ભાવ પડે છે. અને મિત્રો હોય, આપણા કોઈ મિત્રો હોય એને પણ વર્તમાનમાં કોઈ સ્થાન પરિવર્તન કરવું પડે તેવા પણ યોગ રહી શકે છે. મોટા ભાઈ બહેનો કે મિત્રોને વર્તમાનમાં અચાનક કષ્ટ પણ આવી શકે છે, કારણ કે આ ભાવથી ભાવ અષ્ટમ પડે છે. માટે મોટા ભાઈ બહેનોને અચાનક કોઈ જીવનમાં સમસ્યા, તકલીફ, પરેશાની પણ રહી શકે છે. 12મો ભાવ, આ ભાવથી ભાવ બીજો ભાવ પડે છે અને આ ભાવથી ભાવ 7મો પડે છે અને આ ભાવથી ભાવ 10મો પડે છે. તો જે લોકો વિદેશમાં રહેતા હોય અને એ કોઈ ધંધો કરતા હોય, ખાસ કરીને સ્વતંત્ર ધંધો, તેના માટે ધન વૃદ્ધિનો યોગ રહે છે. સમજી લો કોઈ વ્યક્તિ વિદેશમાં છે અને ત્યાં એ લગ્ન કરવા માગે છે, જેની યોગ્ય ઉંમર થઈ છે એના માટે, તો વર્તમાનમાં એ લગ્ન માટે એના યોગ પણ સારા બને છે, કારણ કે આના માટે આ કુટુંબ ભાવ છે, કુટુંબમાં વૃદ્ધિ પણ થાય છે. લગ્ન બાદ કુટુંબની વૃદ્ધિ થતી હોય છે. તો જે લોકો વિદેશમાં રહેતા હોય ને, છોકરા હોય કે છોકરી હોય, એના માટે લગ્નના યોગ પણ બની શકે છે. સમજી લો કોઈ વ્યક્તિ વિદેશમાં છે અને પોતાના ધંધાની, પોતાના કેરિયરની શરૂઆત કરવા માગે છે, તો વર્તમાનમાં તે પણ કરી અને ધન કમાઈ શકે છે, કારણ કે આ ભાવથી ભાવ 10મો પડે છે. માટે જે લોકો વિદેશમાં રહેતા હોય ને એના માટે વર્તમાનમાં ધન મેળવવા માટે સારા યોગ બને છે. આવી રીતે કર્ક લગ્નવાળા માટે ગુરુનું ગોચર પરિણામ આપતું હોય છે. જુઓ મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ જન્મકુંડળી માટે આ નંબર પર કોન્ટેક્ટ તમે કરી શકો છો. આપણે આગળના વિડીયોમાં જેનું સિંહ લગ્ન હશે કે જેની સિંહ રાશિ હશે એના માટે ગુરુનું ગોચર કેવું પરિણામ આપશે તેના વિશે આપણે આગળના વિડીયોમાં આપણે જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ.